તો શું ભાઈ અમે પાલીતાણા ની અંદર પ્રવેશ થઈ ગયા છે. અત્યારે રાતે થઈ ગયું છે મોડું અને જો પાલીતાણા ની અંદર આવી ગયા છે. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપુના દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. જો આપણા સંતોષભાઈ અત્યારે ટિકિટ લઈ છે, ટોકીસમાં આવી ગયા છે. આ રીતે છે. આપણે યારે છે ખુશાલભાઈ અને મજા કરવાની છે. શું કેવું છે ખુશાલ? તમને મજા આવે તો બધા કોમેન્ટ કરજો, ભૂલતા નહીં. યાર આ રીતે છે. લાંબુ તો ચાલો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ પાલીતાણા. પણ પાલીતાણા રાતે 10 વાગે આપણે આવ્યા શું લેવા? તો એ થોડીક માહિતી લેવી આપણે સંતોષભાઈ પાસેથી. સંતોષભાઈને થોડુંક આપણે પૂછીએ. હા ગોપાલભાઈ, પાલીતાણા આપણે આવ્યા છીએ છાવા મૂવી જવા. બરોબર છે. છાવા મૂવીના સ્ટાર કાસ્ટિંગ બહુ મસ્ત છે. વિકી કૌશલ બહુ ઉપર કામ કરેલું છે ને આ સ્ટોરી છે પણ તો સવાભાઈ આપણા છે, આપણા મિત્ર છે સંતોષભાઈ રાજપૂત રાઠોડ. તો હવે પિક્ચર આપણે જોઈને આવી પછી થોડુંક એનો રિવ્યુ આપશું. કેમ કઈ રીતનું પિક્ચર છે, મૂવી કેમ છે, શું છે, બધી તમને વિગતવાર કેવું. તો ચાલો હવે મળીએ તમને અંદર જઈને. શું કેવું સંતોષભાઈ? ચાલો આપણે હવે બેસી ગયા છીએ. થોડીક જ વારમાં પિક્ચર શરૂ થઈ જશે. કેવું છે કુશલભાઈ તારું? બસ આનંદ કરીએ. આમનામ બેઠા બેઠા જવાના. પડદો તો આમનામ છે, અમે પડદા આમ ધ્યાન રાખીને બેઠા ક્યારે ચાલુ થાય. તો જો ભાઈ અમે અત્યારે મૂવી જોવા આવી ગયા છે, બેઠા છે અને જો સામો કામો ને છેઠો છે. હવે કઈક પિક્ચર ચાલુ થાય ને મજા આવે. શું કહું સંતોષભાઈ? વેટ એન્ડ વોચ. હે વેટ એન્ડ વોચ કેવું છે? ઈ ભાઈ છે ને ભાઈ, આ ગ્રેજ્યુએટ છે હો. મારી જેમ નથી, ગ્રેજ્યુએટ છે ઈ. જો બેઠા છે અત્યારે. પાણી છે, પોપકોર્ન છે. શું કેવું સંતોષભાઈ? પોપકોર્ન મોકલાવું મારવા. જો પોપકોર્ન છે અને એ મૂવી છે, ફૂલ એન્જોય છે. હો ભાઈ, કઈ ઘટે નહીં. શું કેવું સંતોષભાઈ? શું કેવું છે? પોપકોર્ન ખાવાય? नहीं रहा, लेकिन छावा अभी भी जंगल में घूम रहा है। और देंगे मुगल सल्तनत की छाती अगर मराठा साम्राज्य के विरुद्ध सोचने की जरूरत की। हम शोर नहीं करते, सीधा शिकार करते हैं। તો ચાલો મિત્રો, અત્યારે જો અમે મૂવી જોવા ગયા હતા કાલ, પણ રિવ્યુ અમે આજ આપી છે. એનું કારણ છે કે મૂવીનું પૂરી થઈ, મૂવીનો એન્ડ કમ્પ્લીટ પૂરો થયો એટલે મૂવીની સ્ટોરી એવી છે કે લાગણીને પણ થોડીક અસર કરે, આપણી લાગણીને. કારણ કે મૂવી પૂરી કરીને અમે કોઈનું રિવ્યુ લઈ જ નહોતા શક્યા. કોઈને અમે રિવ્યુ લીધું નહોતું કોઈનું. એટલે અત્યારે રિવ્યુ તમને એક દિવસ લેટ આપી છે. મૂવી જોયા જેવી છે કે આપણા ભારતમાં શું શું બની ગયું અને આપણા ભારતમાં કેવા ઘડવૈયા હતા, કેવા શૂરવીર હતા. જોરદાર મૂવી છે, એક નંબર, કાંઈ ઘટે જ નહીં એમાં. અને એ મૂવીના સીન અમુક છે, કાંઈ ઘટે નહીં.
તો ભાઈ આ છે આપણા સંતોષભાઈ, એ કાલ આપણી સાથે હતા. તો સંતોષભાઈ, એક્ટર વિશે થોડીક અમને માહિતી આપો. એક્ટરમાં વિકી કૌશલનું કામ બહુ સરસ છે. એક્ટરમાં કહું ને તો વિકી કૌશલ જોરદાર કામ કર્યું છે. પછી આપણી નેશનલ ક્રશ રશ્મિકા, અને વિલનનું જે રોલ બખૂબી નિભાવ્યું છે અક્ષય ખન્ના ઔરંગઝેબનું, આમ બેસ્ટ નિભાવી લીધું છે એને પાત્ર. એવું સરસ પાત્ર છે. બધા એક્ટર્સ બધાનું કામ બેસ્ટ છે. રેટિંગમાં બહુ 10 of 10 મળે એવું છે. પિક્ચર લાસ્ટમાં એટલું ઇમોશનલ થઈ જાય છે ને તો આપણે ખબર છે ગોપાલભાઈ લેવો હતો બધા પાસે ઇન્ટરવ્યુ, પણ આપણે બોલી જ નથી શકતા. એવું એટલું સ્પીચલેસ પિક્ચર છે. પછી સંતોષભાઈ, આપણે મૂવી પૂરી કરી, હા. બરોબર, એટલે મેં વ્લોગ ચાલુ કર્યો ને. હા, પછી મેં તમને કીધું કે સંતોષભાઈ નું રિવ્યુ આપો, તો તમે ના હું કામ પાડી ગઈ? આમ શબ્દ જ નહોતા મળતા કઈ રીતનું બયાન કરવું તમને. પિક્ચર મતલબ સ્પીચલેસ. એકવાર તમે જોવો, એટલું મસ્ત પિક્ચર છે. હિસ્ટોરિકલ જ આખું પિક્ચર છે. આખું હિસ્ટ્રી ઉપર છે, પણ બેસ્ટ છે. અને એક્ટ્રેસનું કામ પણ બહુ મસ્ત છે. એવું છે? તો જે આપણા સબસ્ક્રાઇબર છે એને તમે બે શબ્દ શું કહો? ચોક્કસ જોવા જવા જેવું પિક્ચર છે. મનોરંજન આમ બધી રીતે તમને નોલેજ પણ એમાં ખૂબ સારો આવવા જેવું છે. અને જાણવા જેવું છે. આપણો જ ઇતિહાસ છે. બહુ બેસ્ટ પિક્ચર. મૂવી નું નામ શું છે સંતોષભાઈ? છાવા.